હું છું ગોસ્વામી એટલે મારી સાથે છે ટપુ અને અત્યારનો ટાઈમ થયો છે 1:12 જેવું થયું છે. તો મિત્રો ટાણે અમે હેડક્વાર્ટર સિગ્નેચર કરવા આવ્યા હતા અને હવે અહીંથી ઘરે જાય છીએ. હવે કેટલી મિનિટમાં ઘરે પહોંચીએ એનો વિડીયો ટપુ કે બનાવવો છે તો આપણે બનાવી નાખીએ. આજનો બ્લોગ આપણો એ છે મિત્રો. હાલો હવે ને અહીંથી ટપુ આગળ ફોન લઈને બેસી જશે અને આ છે ભાણવરનું પાટિયું, પોલીસ હેડક્વાર્ટર ભાણવરનું પાટિયું. તો ચાલો આપણે આગળ હવે જઈએ. હાલો આપણી ગાડી છે અને ટપુ હવે આગળ બેસી જશે જેથી કરીને આપણે પહોંચવાનું છે કેટલી મિનિટમાં. અટાણે આપણે 40 સેકન્ડ થઈ ગઈ છે વિડીયો ચાલુ કર્યો એને. હાલ ભાઈ જલ્દી બેસી જા, તારે જોવું છે ને કેટલી મિનિટમાં પહોંચી. મિત્રો હવે ટપુ છે આમ આગળ ચાલુ, અટાણે વિડીયો ચાલુ છે, 50 સેકન્ડ થઈ ગઈ છે અને હવે અમે જઈએ છીએ ઘરે. ચાલો રસ્તો દેખાય ને રાખજો બધા ઊંચો રકો ભાઈ. तुम्हें तो दिन धड़कता है, तुम्हें तो रात आती है. હાલો આમ કોઈ માહિતી આવતું નથી, આમ જવા દે. આપણી સ્પીડ અત્યારે છે 50 સમથિંગ, 50 ની આજુબાજુ લાવીએ છીએ. તડકો વધારે છે, થોડોક ઘણો વધારે છે. આપણે વાદળિયું વાતાવરણ છે પણ છતાંય તડકો લાગે છે. બોલવાનું છે તો બોલતો રહેજો, વિડીયો શીખવે તો બોલ. મિત્રો ડાબી સાઈડનો રસ્તો છે એ જાય છે પોરબંદર ને આપણે ખંભાળિયા જાય છે. ભાણવરનું પાટિયું કહેવાય. 2 મિનિટનો ટાઈમ થઈ ગયો છે. આપણે ઘરે ક્યારે પહોંચીએ એમ કહે છે, ઘરે ક્યારે કંઈક આપણે પહોંચીએ એનો વિડીયો બનાવવાનો છે. અને એમાં એક શોર્ટકટ રસ્તો આવશે. યસ. મિત્રો સરસ અટાણે તડકો એકદમ પડે છે અને જો આમની પર સાઈડમાં એવા મસ્ત પાણીથી છોકરાઓ નાય છે. અહીંયા પાણી જાય છે નર્મદાનું, એકદમ જોઈ લો કેવા મજા રાજી થઈ જાય. વાહ વાહ, એકદમ સરસ. તો મિત્રો આપણે શનિદેવના મંદિર પાસે પહોંચી ગયા છીએ. 3 મિનિટ ને 40 સેકન્ડનો ટાઈમ થઈ ગયો છે. સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમનો રસ્તો છે બાજુમાં ડાબી સાઈડ. અને હવે આપણે શોર્ટકટ રસ્તો મારવાનો છે, જમણી સાઈડ છે, ત્યાં ટ્રક આવે છે ત્યાં જ આપણે ટ્રકની પાછળથી લેશું. આગળથી આમ તો લઈ લઈએ. હાલો ટિકિટ તો આપેલું છે એટલે વાંધો નથી. હવે મિત્રો અહીંથી આપણે સીધો રસ્તો જો કોઈ જોયો હોય તો કોમેન્ટમાં જણાવજો કે આ રસ્તો ક્યાં નીકળે છે. હાલો જણાવો, જોતા રહેજો. ચાલો ટપુ ટાઈમ કેટલો થયો જો તો વિડીયોમાં? 4 મિનિટ 40 સેકન્ડ છે.
મિત્રો તડકો તો છે પણ મજા આવે છે, કારણ કે આમ ઠંડો પવન છે, તડકો છે, વાદળ છાયું વાતાવરણ છે. આકાશ દેખાડે તો વાદળ જરીક જોઈ લો મિત્રો, વાદળા વાળો. ચાલો, આ રસ્તો કોને જોયો છે કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. ખાસ હવે આપણે લાઈવ વિડીયો ચાલુ કરશું. અને મિત્રો ખાસ આજે 21 જૂન છે, યોગા દિવસ છે આજનો ખાસ. તો હું તો જો કે 20 ડેઝ યોગામાં તો મિત્રો જોડાયેલો જ છું, જેનો આજે 14મો દિવસ છે. તો એવી આશા રાખું છું કે તમે બધાય પણ યોગા કરજો ખાસ, કારણ કે સાચી મિલકત છે ને મિત્રો, એ પૈસા નથી, એ આપણું શરીર છે. એટલે મિત્રો ખાસ છે ને જેમ બને એમાં ટાઈમ કાઢીને યોગા કરજો, કારણ કે એનાથી શરીર ફિટ રહે છે. સાચી સંપત્તિ જ આપણું શરીર છે. જો શરીર જેટલું ફિટ રહેશે એટલું લોંગ આયુષ્ય આપણે ભોગવવાનું છે. અને જેમ બને એમ વ્યસનથી દૂર જ રહેવાનું, કોઈ વ્યસન કરવાના નથી. આ એવો સંકલ્પ લેજો. આજે 21 જૂન યોગા દિવસ છે. વાહ, કેવડાવાળા મામાદેવનું મંદિર આવી ગયું છે. વાહ ટપુ, વાહ. ટપુએ ફોન પકડી રાખ્યો છે, હું તો બાઇક ચલાવું છું. તો મિત્રો ખાસ આપણે વાત કરતા હતા કે 21 જૂન યોગા દિવસ છે. તો એક સંકલ્પ લઈ લો કે રોજ 10-15 મિનિટ, જાજુ નહીં પણ 10-15 મિનિટ, લેડીઝ હોય જેન્ટ્સ હોય, એને પોતાના શરીર માટે ટાઈમ કાઢવાનો. જે લોકો યોગા ડેઈલી કરે છે એ તો રોજ કરવાના જ છે, પણ જે નથી કરતા, જેને ટાઈમ નથી મળતો, સવાર સાંજ વ્યસ્ત હોય છે, એ 10-15 મિનિટ ખાલી પોતાના શરીર માટે કાઢો ખાસ. મિત્રો આજથી સંકલ્પ લેજો. અને કાલથી હું સવારના 6 વાગે સરસ યોગાનું સ્ટાર્ટ કરવાનો છું. શક્ય છે તો ઓનલાઈન ફેસબુકમાં ચાલુ કરીશ. જોઈ લો મિત્રો, આ કેવા સરસ ઝાડવા છે, જોયું છાંયો કેવો સરસ છે. જો કોઈ વિસ્તારમાંથી નીકળ્યા હોય આ વિસ્તારમાં તો જણાવજો. બાકી અમારે અહીંયા થોડી ગાડીની સ્પીડ ઓછી થઈ ગઈ, એટલે 7 મિનિટ ને 10 સેકન્ડ જેવું થઈ ગયું છે. અને આ રસ્તો ક્યાં નીકળે છે એ હમણાં તમને ખ્યાલ પડી જશે. વાડી વિસ્તારનો રસ્તો. મિત્રો આ સામે દેખાડો મંદિર, નવડેરા મંદિર આવી ગયું છે. વાહ ટપુ. મુરલીધરની સરસ સ્વચ્છ બસ પડી છે, એકદમ ક્લીન એન્ડ નીટ એન્ડ ક્લીન બસ. ખામનાથ મહાદેવનું મંદિર છે મિત્રો. આ જોઈ લ્યો, આ રસ્તો આપણો ક્યાં નીકળ્યો તો કે આ પુલ આવી ગયો. તો ટપુભાઈની આજ ઈચ્છા કરતી કે આપણે હેડક્વાર્ટરથી આવીએ તો મારા ક્યાંથી 4-4 કિલોમીટર થતું હશે, તો કેટલી મિનિટમાં કાકા ઘરે પહોંચીએ છીએ આપણી જોવા જ વિડીયો બનાવો. ચાલો આપણે અહીંથી હવે આપણે રાઈટ સાઈડ લીધી છે. આખો વિડીયો હા, દ્વારકા ગેટ આવ્યો મિત્રો. દ્વારકા ગેટ બતાવો. આપણે દ્વારકા ગેટની અંદર એન્ટર થશું. મિત્રો અટાણે ખત્રી નકુલભાઈ દાબેલી વાળા પાસે પહોંચી ગયા છીએ. જે ફેમસ છે ખંભાળિયાના ખત્રી દાબેલી વાળા નકુલભાઈ. એકદમ સરસ સોફ્ટ દાબેલી એટલી મળે મિત્રો, એકવાર જેને ટ્રાય ન કર્યું કરજો. નકુલભાઈની દાબેલી એકદમ ઉપર, એકદમ મજા આવે ખાવાની. હાલો, વિસ્તાર કયો છે કે તારે જો તમારો વિડીયો ચાલો. તો હાલીને જતા હો તો હાલીને જતા હો તો એમ કહો. હા,
કોઈ બીક લાગતી હોય તો હા હા અમારો વિડીયો ચાલુ છે જો આમ વિડીયો ચાલુ જો રાખ પાટલો કેમેરો કરી નાખતો મિત્રો એક કાકાને પાછળ લિફ્ટ આપી છે એ અમારા ભેગા બેઠા છે એટલે કાકાને એક સરસ લિફ્ટ આપી છે એટલે ઉપાધિને હાલ્યો ચાલુ રાખ પકડ અમીનો કેમેરો કરી નાખ પાછો ક્યાં જાવું બોલો મારે વિડીયો ચાલુ છે મારે એ વિડીયો ચાલુ છે બનાવવાનો એ હવે મૂકીશ ને ઓનલાઈન ફેસબુકમાં હાલો અહીંયા લખીનો છે ડેસ્ટિનેશન હવે અહીંથી વયા જા હું આમથી વયો જાઉં હાલો હાલો ઓકે જય ભગવાન આવજો કાકા તો મિત્રો જોઈ લ્યો કાકાને ઉતાર્યા છે આપણે ફોન પર ચાલુ હાલો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ મિત્રો આપણું ઘર આવી ગયું ને ટાઈમિંગ કેટલો થયો છે 11 મિનિટ ને 31 સેકન્ડ બસ ઉપર જ ઉપર બંધ ના કરતો વિડીયો ચાલુ તો મિત્રો આપણું ઘર આવી ગયું છે ટાઈમ થયો છે 11:43 નો તો ચાલો હવે આપણે જોઈએ મહાદેવ ટપુભાઈ પૈકી છે બાય બાય મહાદેવ